લાલો, આ નામ બોલી ત્યાં ખબર પડી જાય કે લાલો ફિલ્મની વાત હશે, લાલાની વાત હશે. પણ એમનું જ્યારે સ્વધામ ગમન થયું પછી પણ મીરાએ એમનો સાક્ષાત્કાર કર્યો. જૂનાગઢમાં નરસિંહ મહેતા એમને પણ પરચા પૂર્યા અને આપણી સામે આખો ઇતિહાસ છે. પણ હમણાં જે ઘટના બની આ લાલો ફિલ્મની, એ ઘટનાએ ફરીથી સાબિત કરી દીધું કે શ્રી કૃષ્ણ આજે પ્રસ્તુત પણ છે અને પ્રત્યક્ષ પણ છે. પણ આ ફિલ્મ મેકર્સ, એના ડિરેક્ટર અને એની આખી ટીમ છે, એણે જ્યારે આ બનાવવાનો વિચાર કર્યો અને આખી પ્રોસેસ થઈ એ પ્રોસેસ પણ આ પ્રકારનો એક ચમત્કાર છે. આજે કહેવાય છે કે એ ફિલ્મે ઇતિહાસ સર્જી દીધો છે. તમને એમ લાગશે કે હું લાલો ફિલ્મની વાત કરું છું કે આ કેમ? મારી આ વાત કહેવાનો ઉદ્દેશ એ છે કે લાલો આજે પણ છે.